ગધેડો પાડી લેવો અને હા ખુલ્લે આમ કહું છું અને ટૂંકમાં કહું છું ચાઇના ચાઇના અને આઈના મિત્રો ચાલો આ ડ્રેગનની દાદાગીરીને ખુલ્લે આમ માથામાં કરવાનો સમય આવી ગયો છે બોર્ડર પર તૈનાત આપણા ચપ્પા સૈનિકો ત્યાં તેને દબાવશે અને આવા દગાખોર દેશની કોઈ પણ ચીજ નાવા કરવાની પ્રતિજ્ઞા કરીને આપણે ભારતવાસી તેની અસ્તિત્વની ખબર માંગે મિત્રો ચાલો ડ્રેગનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે પ્રદેશનું હથિયાર ઉપાડો કારણ કે હવે તો યુદ્ધ એ કલ્યાણ મારા પ્યારા દેશવાસી સમગ્ર દેશના અભિયાનમાં માત્ર ઉદ્દેશ તમે ફરીથી આ કરીશું તો આવા અવળે ચંદાનું કાંઈ કરીશું પરંતુ તમે આપણે સૌ જોઈને બનાવી વસ્તુનું પરિણામ કરીશું આ ડ્રેગનને આ વિશ્વના કોર નામે ચારો ખાને ચિત્ત કરી શકીશ મિત્રો તમને બધાને ખબર જ હશે કે દરિયામાં માત્ર એક જ મોજું આવે તો ત્યાં ગીતો વાંચા આવે અને બધા જ ગુનો એ થઈ જાય તો પ્રચંડ તોફાનનું સ્વરૂપ ધારણ કરીને પાટાના વિસ્તારને બે વિકેટ કરતા મિત્રો ચાલો આપણે સૌ સાથે મળીને ડ્રેગનને જવાબ આપીએ આપણે સૌ સિંહના સંતાન છીએ મહાબલી હનુમાનજી જેમ આપણે આપણી શક્તિઓનો જરાક વિસ્તરણ કરી દીધું છે તો મિત્રો ઉઠો ત્યાગો અને વાત યાદ રાખો કે શતરંજની રમતમાં મોટી અને જીવનની રમતમાં રવિ મળી જાય ને તો ખેલ ખતમ મિત્રો આપણે ભારતવાસીઓ તો મહેનત કરવામાં માનીએ છીએ એટલે હમ મહેનત વાળોને તો એકદમ બનાયા હમ મહેનત વાળોને તો એકદમ બનાયા સાગર के रास्ता जोड़ा पर्वत को शीश झुकाया फौलादी ने सीधे अपने फौलादी की बात हम चाहे तो पैदा करते चट्टानों में रहा મિત્રો ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સ્વદેશીનું યોગદાન આપી અને સ્વદેશ તરફ પાછા વળ્યા અયોધ્યામાં રામ ઘર ઘર વાસો દેશ તમામ મિત્રો મેં આ તો સર્વ